કોલ્ડપ્લેનો ચોથો કોન્સર્ટ અમદાવાદ શહેરમાં યોજાઈ રહ્યો છે। આ કોન્સર્ટની ટિકિટો ગત શનિવારની બપોરે બુક માય શો પર વેચાવા લાગી કે થોડા વારમાં જ તમામ ટિકિટો વેચાઈ ગઈ અને બુકિંગ ફૂલ થઈ ગયું હતું, જેનાથી નારાજ ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। મીડિયા અહેવાલો અનુસાર જ્યારે શનિવારે 25 જાન્યુઆરી બપોરે 12 વાગ્યે પ્રથમ શો માટે બુકિંગ શરૂ થઈ ગયું ત્યારે લગભગ 5 લાખ લોકો વર્ચ્યુઅલ વેઇટિંગ રૂમમાં રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બપોરે 12:44 તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી અને વેઇટિંગ રૂમમાં લગભગ 4 લાખ લોકો બાકી હતા। વેબસાઇટ પર કોઈ ટેકનિકલ સમસ્યા નહોતી। આ પછી બીજા શો એટલે કે 26 જાન્યુઆરીનું બુકિંગ બપોરે 1 વાગ્યે શરૂ થયું અને આ વખતે પણ વેઇટિંગ રૂમમાં 4 લાખ લોકો હતા। 44 મિનિટ પછી આ ટિકિટો પણ વેચાઈ ગઈ અને લગભગ 3 લાખ લોકો વેઇટિંગ રૂમમાં રહી ગયા હતા। આ દરમિયાન જેવી રેસલિંગ સાઇટ પર આ ટિકિટો સત્તાવાર કિંમત કરતા 6 ગણી કિંમતે વેચાઈ રહી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।